આજથી આપણે ગોયરમાના વ્રત સ્ટાર્ટ થઈ ગયા છે એટલે બેન બાપ ગોયરમાં રહ્યા છે. મોળાકતના વ્રત આપણે શુદ્ધ ભાષામાં કહીએ ને, દેશી ભાષામાં, એટલે મોળાકતના વ્રત છે આજે. આ તો મને 10 રૂપિયા દેજો, હું છે ને કંઈક લેતા આવે. આને આવું ખાય એમ ન કરે બેટા, પાપ લાગે. આ બધું શું છે? આ ડિઝાઇન કે કાંગરી ઉપર બેહાડ્યો? કાંગરા ઉપર બેહાડ્યો. જોયે ને કાંગરા ઉપર બેહાડ્યો. બાપા સીતારામના મંદિરે જાવ ને તો સંદેલનો સાઈનલો કરેલો હોય. લે અલ્લા સાચું કહું છું. હા. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? બધા મજામાં? તો આવ્યો બધા મજામાં જ છે. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. આપણે તો મસ્ત મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, પણ અમારી ગોરમાં પણ નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગઈ છે અને તૈયાર થઈ છે બહુ મસ્ત. કેમ કે આજ તો હું ગૌરી પૂંજન અને ગૌરીમાનું વ્રત છે, આજથી સ્ટાર્ટ થઈ છે. અને કાલ રાતે આપણે ફરાળે બહુ મસ્ત નવો લઈ આવ્યા હતા. હું તો નહીં બતાવું, પણ આગળ તમને બતાવી દે બધું કે હું લઈ આવ્યા. એ જો તૈયાર થઈ જો. કા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે? તો બધા મજામાં છે. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. એક કોમેન્ટ કરી નાખજો કે જય ગોયરમાં. આજથી આપણે ગોયરમાના વ્રત સ્ટાર્ટ થઈ ગયા છે એટલે બેન બાપ ગોયરમાં રહ્યા છે. મોળાકતના વ્રત આપણે શુદ્ધ ભાષામાં કહીએ ને, દેશી ભાષામાં, એટલે મોળાકતના વ્રત છે આજે. થઈ જા તૈયાર. તું બાકી મહેંદી બતાવી. મહેંદી કેવી એવી જો. વાહ, આ પછી જય ગોયરમાં. તો પહેલી વાર આમાંય લીધી. વાહ, પહેલી વાર પગમાં લીધી. જય ગોયરમાં. આ સંભળા પડી જશે ને બધાને દેખાડવાનું છે. એટલે આને બધાને બતાવવા હાટુ મહેંદી લીધી. કેવી મહેંદી એવી આને? મહેંદી મસ્તીની હે? મસ્તીની આવી મહેંદી. એ તો બધાને એમ કે લાવો મને પૈસા આપો કે ગોયનું વ્રત છે કે મારે. એ તો સાચી વાત છે. ફ્રાક તો લાવી દીધો હવે. હા, અને અમાર ગોયરમાનું વ્રત આ બેન બને છે ને ગોવણામાં અમાર હૂતો છે. જો આને અમારે નિરાત વાળો છે. ફેમિલી કઈ કે બા અહીંયા કેમ બેઠા રહી, પણ મારે કામ પતી જાય ને એટલે મારે બેઠક અહીંયા જ છે. હા, ઈ બેઠક છે અમારી મેન જગ્યા ઈ છે પલંગની. કે બા એમ થાય કે બા પંખ છે. આ ભાઈ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. નથી બોલવું? હે? જય શ્રી કૃષ્ણ. જો એ નથી બોલવું ભાઈ એના વિચારમાં. કાંઈ નહીં, હાલો બાય બાય, ટાટા. તમે જાઓ હવે અને હું બપોર આવી અને 11:30 વાગે નવરી થાય તો 11 વાગે ફોન કરી સહી નવરી થાય ને ફોન કરી લઈ જાજો તમે મને. સારું, હાલો ટાટા. બાય બાય. તો હારો તો ફેન પપ્પા આવી ગયા છે શોપે ને આપણે કરી નાખ્યું છે બધું ઘરનું કામ, એટલે ગરમી થઈ ગયા, આખા પલ્લી ગયા છે. ઘરનું કામ કરી રહ્યા ને ત્યાં, કારણ કે ગરમી બહુ છે. હજી વરસાદની આગાહી છે. અત્યારે સવારનો વરસાદ નથી, કાલની જેમ જ છે. આગળના બ્લોગમાં તમે આ જોવાના જ છો, કાલની જેમ જ છે, કારણ કે તડકો છે અને વરસાદ નથી, એટલે થોડા ઘણા કપડા અડધા પોણા સુકાઈ ગયા છે. અને આપણે ગોયરમાં આવી ગયા છે, બધા સાંડલા કરી એકદમ ફરાળ લઈને બેસી ગયા છે. ફરાળ તમને બતાવું ને અમે કેટલો ફરાળ લેવાય, કારણ કે જો બધા લાવતા જ હોય, બધાની દીકરી વાલી જ હોય. હું કઈ મારા વખાણ નથી કરતી, પણ તમે એનું વરત રહી ને એ તમે જોવો એમ. ચો હે લે આ બેન બારુની બાજણ કહેવાય. જો આ તો મને 10 રૂપિયા દેજો, હું છે ને કંઈક લેતા આવે. આને આવું ખાય એમ ન કરે બેટા, પાપ લાગે. પણ કાઈ નહીં, ઈ ભલે સીડા. આમ જો આ બેન નો ફરાળ જો તો આ કઈ કમ છે. જો સેવડો વેફરું જો જો બેન સાંડલા કરીને વહી આવ્યા બાધોમાં. જો આવું વરત હોય, આવું તમે આવું રહેતા. અમારે કઈ નતું આવું. શું હતું તમારે? અમારે કઈ માંડવી દાણા શેકી દેતા ને ખાતા ને રાજુલે જાય તે ખલેલા લાવતા ને કાઈ નહીં, ત્યાં ઓફર ખતરું કરજો તો થાય. આ 11 છે તો દીદીને ભાગ પડાવું અને ભાગ ને હાલો આજથી તમે રહી જાઓ. ને બટેકાની ખીર કરવી. કેમ? હા, જો સીટી વાગે છે, તમને સંભળાતી જશે. બાને છે 11 છે ને અત્યંતાન છે ગૌરી વ્રત, એટલે મા દીકરી બેહી રહ્યા છે. તો બટેકાની આ ફરાળ જે ઓછો પડે છે એટલે બટેકા બાફીને ખીર કરવાની છે આપણે. તમને તું ઈ ખાય? હા લઈ જાય છે બધું બધું લઈ જાઓ. ઠીક, આજે છે સ્કૂલ ચાલુ છે આજે. લે તું ખાઈ લે એને એમ કરી માં એમ નો કરાય પાપ. ખાઈ લે સાનો મને આ કોથળી કેમ આઈ લગે બધું એમાં ભરવાનું છે. હા તો ભરી દે ચાર ખાવરી જાય બટા ચોમાસાનું બધું બસ ભરી દે. બધું એમાં નો ખાવું હોય તો અત્યંત ફરાળ કરવા બેસી દેશે. અને અહીંયા ફેમિલી બેસી ગયો છે અને અહીંયા જો ખીર એટલે કે બટેકા બાફવા મૂકી દીધા છે. બટેકા ચડે એટલે દૂધ લઈ લીધું છે. બનાવવાની છે બટેકાની ખીર અત્યંતા માટે અને બા માટે. અને આપણે બનાવવાનો છે રોટલો
અને જાવાનું છે શોપે. ટિફિન લઈને કપડાં બપડા બધું ધોવાઈ ગયું, પોતા બોતા બધું મરાઈ ગયું. અને આજે ફેમિલી સ્કૂલ ચાલુ છે, બેન ભારું બેન ટિફિન ભરીને તો સ્કૂલ વયા જવાના છે. વાતાવરણ સારું છે આજે, મસ્ત વાતાવરણ છે. થોડો તડકો નીકળ્યો છે એટલે સારું છે, વરસાદ નથી એટલે કોરું કોરું થઈ ગયું બધું, સરસ થઈ ગયું છે. કોરું થઈ ગયું છે વાતાવરણ, થોડુંક સારું છે એમ. તો કાંઈ નહીં, સારો આપણે રોટલો બને નાખીને બાંધી બને નાખી ખીર. ફેમિલી અહીંયા છે ને બધી જો નાની નાની ઢીંગલીઓ આવી ગઈ છે સાંજલા કરવા માટે. જો મસ્ત બધી ઢીંગલીઓ આવી ગઈ છે. તો આપણે બધા માટે ચોકલેટ લીધેલી છે, બધાને ચોકલેટ દેવાની છે. જો બધાને ચોકલેટ દેવાની છે. હાલો, તો પ્યારી પ્યારી ઢીંગલીઓ આવી જાઓ. હજી કોણ બાકી છે? આવી ગઈ બધાને આવી. હવે કેટલા દિવસ? 5 દિવસ તમારે આ ચાંદલા કરવા જવાનું ને? કાંઈ નહીં, રોજે આવજો. તારે આવી ગઈ ને ઢીંગલી? તો બસ એને ચોકલેટ આપી દીધી છે આપણે. આવજો, ટાટા હો. તો ફેમિલી આપણે છે ને બપોરે બધા ગોયરુમાં આવ્યા છે ને, તો ગોયરું તો વહી જાય, ઘરના ગોયર આવી જાય છે. જો ભરત રહી તું એમ આ મહેંદી દે તો બતાવી તો. જો આ કોને દોરી દીધી? કોણે? આ ગાંડી છે. માસી છે કે? હે હવે આ ગાંડી છે કે આ ગાંડી છે? કોણ ગાંડી છે? આ ગાંડી છે. જો આ જોયો ને, હોય તો કે કા ગાંડી છે ને તાર મમ્મી? હા હે ક્રિયાન હે જાણે મોકલે આમ કરી તો. ઓહો એ આ મારું નામ લખાયું આણે. હું એમ છે એમ હોય. જો આ આવી ને એટલે આને કરાવ્યું. ત્યાં હું કામ નામ લખાયું? તે લખ્યું? તે લખ્યું ક્યાં? આ તો દીવલો લખ્યું. હે આ તો હું લખ્યું ભદ્રેશ. તો પોતાનું નામ કેટલું? હા એવું લખેલું છે જો ની. એમ છે કેમ? આ બધું શું છે? આ ડિઝાઇન કે કાંગરી ઉપર બેહાડ્યો? કાંગરા ઉપર બેહાડી જોયે ને કાંગરા ઉપર બેહાડ્યો. આ બે ભેગી થઈને એટલે આમ જ થાય અમારી સાળી. ઈ પણ અચાનક થી મહેમાન આવી જાય, હું જોતી રહી ગઈ. મેં લે આ તો મહેમાન આવ્યા. વાહ વાહ. હું કામ આવે કહું હું તમને, મારા મોડ બાપુ દીકરાને હમણાં તબિયત ખરાબ છે થોડી. હા દવાખાને દાખલ કર્યો છે કે નહીં, તાવની પ્રોબ્લેમ થઈ ગઈ છે એટલે મને ખબર કાઢવા આવ્યા. અને કાલે છે રવિવાર એટલે રજા હોય કે નહીં, તો આંટો મારતા આવી અને ખબર કાઢતા હોય. એટલા માટે આજની રાત રોકાઈ જાય, બસ કાલે ખબર કાઢીને વૈયા જાય. એટલે એમાં એવું છે કે હમણાં છે ને એવું ઘણા બાળકોને એવું થાય છે, મોટી ઉંમરના વ્યક્તિને થાય છે. બે આપણે ગોઠણથી પગ કેમ એમ ખોટા પડી ગયા હોય એ વસ્તુ થઈ જાય છે. એટલે કોઈ પણના બાળકને કે મોટી ઉંમરના વ્યક્તિને એવું એમ લાગે ને કે આમ ઊભા નથી થઈ શકતા ને આમાં ઊભા રહી નથી શકતા, તો તાત્કાલિક ટ્રીટમેન્ટ કરાવી લેજો. એટલે આવો તો 200-500 કેસમાંથી એક જ કેસ થાય છે. તો અમે હોસ્પિટલે ગયા ને એટલે એવું હતું ને જોવા આપણને મળ્યું છે. એટલે ખાસ કરીને એવી હોય એવું કંઈ લાગતું હોય ને તો એની ટ્રીટમેન્ટ કરાવી લેજો. ત્યાંનું બેને મસ્ત મહેંદી બધું દોરાઈ લીધી છે. આ ભાઈના હાથમાં ચોકલેટ છે. ચોકલેટ ખાધી? હે ટકો મુંડો ટાઉ ટાઉ ચોકલેટ ખાધી? ટકો ક્યાં છે? ટકો ટકો ક્યાં છે? હે ટકો ક્યાં છે? એ મારે નથી બોલતો. નહીં એ તમારે બોલે, મારે ન બોલે. હાલો ચોકલેટ ખાવી છે? ચોકલેટ ખાવી? એક જો એક ખાવી છે ભાઈને, એક ખાવી છે. હવે ત્યાંનું તે ખાધી? ત્યાંનું કાંઈ નહીં. જો આ બધા બેઠા છે અહીંયા અને રમેશભાઈ જો અહીંયા માવો છોડે. કા માવો છોડશે ને આગળ પછી અમે બબે કટકા ખાવું. ઝાઝો નથી ખાતા અમે. તમે પાછા બહુ કોમેન્ટ નહીં કરતા. કોમેન્ટ હતી કે તમારા આંખ પીળા ને પીળા રહે છે, તમે માવો કેટલો ખાવ છો? ના ના, અરે હવારમાં હું બાપા સીતારામના મંદિરે જાઉં ને તો સંદેલનો સાઈનલો કરેલો હોય. લે અલ્લા સાચું કહું છું. હા સાચી વાત છે. તમે જોઈજો હવારમાં હું ક્યારેક બ્લોગ સ્ટાર્ટ કરું ને તિલક હશે ચંદનનું. આ અત્યારે નથી, આ તો શું છે આ રમેશભાઈ જ્યાં બોલું. હા ભાઈ તમારે મારે થોડું. હે ના ના, મારે હવારમાં સંદરનો સાઈનલાનું હોય. આની પોલ ખુલી ગઈ છે ને, ઘણા બધાની કોમેન્ટ આવે કે માવા ઓછા ખાવ. માવા એને ઘણા ઓછા કરી નાખ્યા. 2 માવા ઓછા કર્યા છે.
હજી આપણે ધીમે ધીમે થોડુંક તમે કહો થોડુંક હું કહું હજી બે ઓછા વાહ, હું તો જ જો. ઓછા થાય, નકર ઓછા ન થાય. આશીર્વાદ છે તો કાંઈ નહીં, થોડા ઘણા ખાવા પડે, વધારે નથી ખાતા, થોડા ઘણા ખાઈએ. હવે છે ને બેહી ઘડી અને મહેમાન તો ન કહેવાય, કાંઈ નહીં, હવે એને ચા પાણી પી દઈશ. તો સારું ફેમિલી, હવે છે ને આપણા સબસ્ક્રાઈબર અને ખાસ આપણા મિત્ર છે અને અમારા હા હરિયાણા ગામના જ છે, બધા ખરીદી કરવા માટે આવી જશે. જો મસ્ત મસ્ત બધા ખરીદી કરવા મળ્યા છે. કા ઢીંગલી બેન કેમ છે? સારું છે? શું તારું નામ છે? રીવા કે રીવા છે? હા, કયું ગામ છે કે તો આગરિયા કે આગરિયા છે. થોડી આગરિયાના છે અને પાડોશી છે મારા મોહલના અને સસરાના પાડોશી. આ બધા બેઠા છે ટપલું મને. અને જો અમારા રમેશભાઈ ચા લઈ આવ્યા છે. કા રમેશભાઈ ચા પીવા આવી જાઓ. અને આજ છે ને ખાસ કરીને અમારા રમેશભાઈને છે શનિવાર, એટલે શનિવાર આજે એનો મસ્તીનો જો છે રમેશભાઈનો, એ મને ખબર છે. તો એ દાંત કાઢે નથી ગયો આજ સારો, આજ મસ્ત ગયો. કાંઈ નહીં, હાલો બધાને ચા પાણી પાઈ દઈ અને તમે પણ આવી જાઓ ચા પીવા. આજે છે ને આગરિયાથી ખરીદી કરવા આવ્યા હતા. હા હા, હિતો અને મમ્મી ને ઘરના ને આવ્યા હતા. ચા પાણી પાઈ દીધા. હા, 4 હાડીની ખરીદી કરી ગયા. મસ્ત બધી હાડી લઈ ગયા. તમને સીતારામ કીધા સંતો અહીંયા. અને ખાસ કરીને છે ને અતુબેન હાટો અમારે ફરાળ પાછો અત્યારે રિટર્ન લઈ આવ્યા છીએ. આપણે પૂછવું છે શું લાવ્યા? પિસ્તા હે? પિસ્તા આનો ફરાળ તમે જો. પિસ્તા હે, આ તો બોયરમાં મોંઘા નો પડે. તો શું કરવું? હે, જો હા જો આ તળવાનું લાવી, પિસ્તા લીધા, દ્રાક્ષ લીધી, દ્રાક્ષ લીધી કાળી. કેટલી 500 લીધી? 2800. પિસ્તા 2800. મસ્ત પિસ્તાના છે જો ભાવ ભૂકા કાઢી નાખ્યો ઓ ભાઈ. જવો એને તો અત્યારે એકટાણું છે, અત્યાર સુધી બધો ફ્રાળ કર્યો, આખો દી અત્યારે એકટાણું કરાવું છું એને. ભાખરીને સાદું. જો હા, પિસ્તા ભાખરી અને નંદરથી સાદું. નીકળ્યું ભાખરી મહેનત નથી નાખ્યું હો. દાણો આજ તો આખો દિવસ રેડી રહી આજ પરફેક્ટ. રે, હા. હા તો આવું ને આવું રહી તો વાંધો નહીં, પણ આવું ને આવું તો યાર બપોરે તો બટાકાની ખીર બનાવી હતી, એનું ફ્રાળ કર્યું. કાંઈ નહીં ફેમિલી રે એટલા દિવસ એના પરફેક્ટ રહી જાય. આ વખતે બેસ્ટ ઓફ લક આપણા વધી ગઈ હતી. આજે જમવાનું સારું છે, વિચાર કરો. અત્યારે તમારા બધાને અડધી રાત થઈ છે બોલો, અને અમે હજે જમીન તૈયાર થયા છીએ. વાગ્યા કેટલા અત્યારે? 11:30 વાગ્યા. કા દહીંમાં. બહુ મોડું થઈ જાય. બહુ મોડું હમણાં થઈ જાય છે. કાંઈ નહીં, તો હવે આજનો વ્લોગ આપણે અહીં કરશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં, અને ચેનલમાં પહેલી વાર આવ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું, ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.